તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. આજના વિડીયોમાં જોઈશું આપણે એક લાસ્ટ કાર્ડ આવે છે, આગળ કાર્ડ પણ આ લાસ્ટ કાર્ડ છે જે આપણે રેગ્યુલર ભણીએ છીએ. કયો? તો કે પૂર્ણ ભવિષ્ય કાળ. હવે ભવિષ્ય એટલે દરેકને ખબર છે, કયું સહાયકારક ક્રિયાપદ? તો કે શેલ કાં તો વિલ. અહીંયા જુઓ, પૂર્ણ છે, ફરીથી કીવર્ડ કયું? ક્રિયાપદનું V3 ઈટ, એટ અને ઇટન. પછી આગળ ભવિષ્ય છે, યાદ કરો કયું સહાયકારક ક્રિયાપદ? ચલો ફરીથી બોલો, શેલ કાં તો વિલ. પછી પૂર્ણ છે પણ ભવિષ્યમાં છે, તો એક બાબત ફરીથી ઉમેરાય છે, હેવ. કયું નવું આવે છે? યાદ રાખજો, આપણું ઓરિજિનલ સહાયકારક ક્રિયાપદ કયું છે? શેલ કાં તો વિલ. V3 અને નવું આવ્યું શું? તો કે હેવ. જુઓ, વાક્ય એટલે પૂર્ણ ભવિષ્યકાળ એટલે શું? તમને વાક્યોથી સમજાવું તો ખબર પડી જશે. તો જુઓ, મેં પૈસા ચૂકવી દીધા હશે. હવે ધારો કે તમે પૈસા લીધા છે બેંકમાંથી ગાડી ખરીદવા માટે, તો ધારો કે 2024 ની અંદર લીધા છે અને તમે ટાર્ગેટ રાખ્યો છે 2025 જાન્યુઆરી ની અંદર ચૂકવવાના. તો શું થયું? આ તમે એમ બોલશો કે 2025 જાન્યુઆરીમાં અમે પૈસા ચૂકવી દીધા હશે, મતલબ કે ભવિષ્યમાં તમે જે ચૂકવવાના છો, જે પૈસા ચૂકવવાના છો એ ક્રિયા પૂરી થઈ ગઈ હશે. જુઓ અહીંયા બીજું વાક્ય, જો તેઓ બોમ્બે પહોંચી ગયા હશે. બરોબર. તો શું મિનિંગ નીકળે છે? તમે આજે 4 વાગે નીકળ્યા છો અને રાત્રે 10 વાગે પહોંચી જશો બોમ્બે, તો શું થયું? 10 વાગશે એટલે ભવિષ્ય થઈ ગયું, પણ એ ભવિષ્યમાં તમારી પહોંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ હશે. એ પ્રમાણે ત્રીજું વાક્ય જુઓ, અમે કાર ખરીદી લીધી હશે. ઓકે, તમે ધારો કે આજે ગવર્નમેન્ટ જોબ લાગ્યા છો, કાં તો કંઈક બિઝનેસ કર્યો છે, તમે ટાર્ગેટ મૂકો છો કે મેં ફેક્ટરી ખરીદી લીધી હશે, કાં તો મેં કાર ખરીદી લીધી હશે 2025 ની અંદર. તો શું થયું? તમે ભવિષ્યની વાત કરો છો, પણ એ ભવિષ્યમાં તમારી જે કામ કરવાનું, જે પણ કામ કરવાનું છે એ પૂરું થઈ ગયું હશે. જેમ કે કાર ખરીદવાની છે તો ખરીદી લીધી હશે, તેઓએ જમી લીધું હશે. ઓકે, ધારો કે તમે કોઈ મેરેજમાં ગયા છો અને ફ્રેન્ડ્સ જોડે છો, તમે લેટ પડ્યા છો, તો તમે એમ વિચારો છો અને એમ બોલો છો પણ કે મારા મિત્રોએ જમી લીધું હશે. ઓકે, તો આ થઈ ગયા ભવિષ્યકાળના એક્ઝામ્પલ, એની સમજૂતી, બીજું કંઈ છે નહીં. બરોબર. જુઓ અહીંયા હશે, હશે, હશે છે ખરું? તો કે ભવિષ્ય છે અને ચૂકવી દીધા. બરોબર, ચૂકવવું, ચૂકવી દીધા, પૂર્ણ થઈ ગયું, તો કે પૂર્ણ ભવિષ્યકાળ. એ પ્રમાણે જુઓ, પહોંચી ગયા, ગયા એટલે પહોંચી ગયા હશે, કામ પૂરું થઈ ગયું હશે, પણ ક્યારે? ભવિષ્યની અંદર. એ પ્રમાણે ખરીદી લીધી ભવિષ્યની અંદર. તો આને આપણે ઇંગ્લિશમાં ફેરવીએ. ખાલી તમારે આટલું યાદ રાખવાનું છે, પણ વધારે પડતું યાદ રાખવાનું નથી. યાદ રાખો કે સહાયકારક ક્રિયાપદ તરીકે હંમેશા શેલ અને વિલ છે આપણું ઓરિજિનલ. વધારાનું શું આવ્યું છે? તો કે હેવ આવ્યું છે. બરોબર. તો ઇંગ્લિશમાં ફેરવું મેં એટલે તો કે આઈ. હવે શું મૂકશો તમે? આઈની જોડે શેલ મૂકો તમે. આઈ શેલ, પછી શું આવે? આઈ શેલ હેવ. આગળ ચૂકવવું, ચૂકવવું એટલે પે, પેનું ભૂતકાળ થાય પેડ, અને એનું V3 થાય પેડ, એનું એ જ થાય. બરોબર. પે, પે એટલે ચૂકવવું, પેડ એટલે ચૂકવ્યું, અને ફરીથી પેડ એટલે ચૂકવી દીધા હશે. યાદ રાખજો. બરોબર. તો કે આઈ શેલ હેવ પેડ મની. પૈસા એટલે તો કે મની. આઈ શેલ હેવ પેડ મની. મેં પૈસા ચૂકવી દીધા હશે. કેવી રીતે મૂક્યો? અરે ચેક કરો ફરીથી. શેલ અને હેવ તો આવે. પછી ક્રિયાપદ કયું છે? V3 પેડ. કર્મ તો કે વસ્તુ છે. શું વસ્તુ છે? તો કે પૈસા છે. એ પ્રમાણે જુઓ, તો કે ધી, ફરીથી ધીની જોડે વિલ અને વિલની જોડે હેવ. બરોબર, ધ્યાન આપજો.
they will have, પછી આગળ પહોંચવું, reach, REACH, અને એનું ભૂતકૃદંત એટલે કે V3 થાય reached. They have reached Bombay. They have reached, અને જગ્યા છે તો at બોમ્બે, તેઓ બોમ્બે પહોંચી ગયા હશે. બરોબર. આગળ જુઓ, અમે કાર ખરીદી લીધી હશે, તો વિચારો અમે પોતે છીએ, તો કે વી ની જોડે વિલ વપરાય કાં તો શેલ વપરાય, તો કે વી શેલ, પછી શું આવે, હેવ આવે, વી શેલ હેવ ખરીદવું, બાય બોટ, અને એનું ભૂતકૃદંત બોટ જ થાય. બાય એનો ભૂતકૃદંત શું થાય, બોટ, અને એનું ભૂતકૃદંત શું થાય, ફરીથી બોટ. એટલે કે ભૂતકાળ અને ભૂતકૃદંત સેમ છે. વી શેલ હેવ બોટ, પછી આગળ શું છે, કર્મ છે, તો કે કાર, વી શેલ હેવ બોટ અ કાર, અમે એક કાર ખરીદી લીધી હશે. અહીંયા જુઓ, તેઓએ જમી લીધું હશે, તેઓ એટલે કે ધ્યેયની જોડે તમે શું વાપરો, અરે ગમે તે વપરાય, વિલ મૂકો કાં તો શેલ મૂકો, તો કે દે વિલ, પછી શું આવે, હેવ. થઈ ગયું, ક્રિયાપદ કયું છે, જમવાનું, અને જમી લીધું હશે, ઈટ, એટ, અને V3 શું થાય, તો કે ઈટન. They will have eaten, તેઓએ જમી લીધું હશે. તો વિદ્યાર્થી મિત્રો, વધારે ફેર નથી પડ્યો, કન્ફ્યુઝ થતા નહીં. શું ફેર પડ્યો છે, ભવિષ્ય છે તો મને ખબર છે કયું સહાયકારક ક્રિયાપદ, શેલ અને વિલ આવે, બરોબર, પણ પૂર્ણ છે એટલે આપણે શું મૂક્યું, હેવ, અને V3 એટલે કે પૂર્ણ, એ તો આપણે શીખતા આવ્યા છીએ. તો આ થઈ ગયા હકાર વાક્યો. હવે જોઈએ આપણે કે નકાર અને પ્રશ્નાર્થની અંદર કઈ ચેન્જ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વાક્યો મેં બોર્ડની ઉપર લખેલા છે, પ્રેક્ટિસ કરીએ, સમજમાં આવી જશે. વિડીયોને લાસ્ટ સુધી જોજો, વચ્ચેથી સ્કીપ કરતા નહીં. અહીંયા જુઓ તો કે નકાર છે એટલે કે શું, નોટ વાળો, અને અહીંયા પ્રશ્ન છે. હવે નવું શું આવે, નકાર એટલે નોટ. તો આપણે કરતા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો લખતા હતા, અને ભવિષ્ય છે તો શેલ અને વિલ, અને પૂર્ણ ભવિષ્ય છે તો એવું મૂકતા હતા. પણ હવે શું આવ્યું, તો કે સાહેબ નોટ વાળું વાક્ય. તો આપણા નિયમ મુજબ હંમેશા સહાયકારક ક્રિયાપદની જોડે નોટ મૂકવાનો. તો તમે શોધો કે કયું સહાયકારક ક્રિયાપદ છે. યાદ છે ભવિષ્યની અંદર કયું સહાયકારક ક્રિયાપદ આવે, શેલ અને વિલ, એની જોડે શું મૂકવાનું તમારે, નોટ. શેલ નોટ કાં તો વિલ નોટ. જોજો તમને લાંબી રચનાઓ લખાવશે, લાંબા સેન્ટેન્સ ફોર્મેશન લખાવશે, અને એમાં ને એમાં તમે કંટાળી જશો અને કન્ફ્યુઝ થઈ જશો. પણ આ ધ્યાન રાખો હંમેશા એક નિયમ, કે સહાયકારક ક્રિયાપદની જોડે નોટ આવે. હવે તમે હેવ ની પાછળ નોટ નહીં મૂકતા. આપણું ઓરિજિનલ સહાયકારક ક્રિયાપદ કયું ભવિષ્ય માટે, સિમ્પલ, વિલ અને શેલ. તો એની જોડે મૂકો તમે, તો કે શેલ નોટ અને વિલ નોટ. I shall not have played cricket. તો વાક્ય બનાવીએ આપણે. અહીંયા જુઓ તો કે વી ની જોડે શું આવે, તો કે shall not થઈ જાય, ન હશું, હશું એટલે will, ન હશું એટલે not. પહોંચી ગયા, બરોબર. shall not have, પહોંચવું એટલે રીચ, એનું ભૂતકૃદંત થાય reached, તો કે reached. ઓકે, કર્મ શું છે, કર્મ એટલે કોઈ વસ્તુ, વસ્તુ નથી પણ અન્ય શબ્દો છે, એ સ્થળ તરીકે છે. તો કે એટ હોમ, અમે ઘરે પહોંચી ગયા ન હશું. બીજું જો વાક્ય, અમે જમી લીધું ન હશે. અમે એટલે વી, બરોબર. વી ની જોડે આપણે શું વાપરીએ, શેલ નોટ, પછી શું આવે, હેવ, અને જમી લીધું, જમવું એટલે ઈટ, અને ઈટ નું V3 થાય ઈટન. તો
તો કે વી ઈટન, બરોબર. બીજું કઈ આગળ છે નથી. વી શેલ નોટ હેવ ઈટન, અમે જમી લીધું ન હશે. ત્રીજું જુઓ, અમે ક્રિકેટ રમી લીધી ન હશે, બરોબર. વી ની જોડે ફરીથી શેલ અને શેલ નોટ, કારણ કે ન વાળું વાક્ય છે, નકાર છે. અને હેવ આવે. વી શેલ નોટ હેવ ક્રિયાપદ રમવું, તો શું થાય? પ્લેનું પ્લેડ, અને કર્મ શું છે? તો કે ક્રિકેટ. વી શેલ નોટ હેવ પ્લેડ ક્રિકેટ, અમે ક્રિકેટ રમી લીધી ન હશે. તેઓ વાંચી લીધું ન હશે. તેઓ એટલે કે they will not have, વાંચવું એટલે રીડ રેડ, અને ફરીથી આવે એનું ભૂત કૃદંત રેડ. એટલું જ છે, બીજું આગળ કઈ છે સ્ટોરી જેવું નથી. they will not have read એટલે તેઓએ વાંચી લીધું ન હશે. તો શું ફેર પડ્યો? ફક્ત ને ફક્ત સહાયકારક ક્રિયાપદની જોડે નોટ મૂકવાનું, બીજું કંઈ કન્ફ્યુઝ કે ફેરફાર થવાની સંભાવના છે નહીં. જો ખબર ના પડે તો વિડીયોને રિવાઇઝ કરજો, ખબર બિલકુલ ક્લિયરલી પડી જશે. જોઈએ આપણે ફરીથી પ્રશ્ન જ છે ને. ફરીથી શું આવે? કર્તા અને ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદની આગળ અને કર્તાને બીજા નંબર પર, એટલે કે ઊંધું ફેરવી નાખવાનું, એમની સીટ બદલી નાખવાની, આ બેની સીટ બદલી નાખવાની, બરોબર. અમે એટલે વી, બરોબર. હવે જોજો કન્ફ્યુઝ થશો. કયું સહાયકારક ક્રિયાપદ? શેલ કાં તો વિલ, તો હંમેશા એ જ મૂકવાનો, બરોબર. વિલ વી, બીજું બધું એમને એમ. વિલ વી હેવ, પછી આગળ જો ઘરે પહોંચવું, તો કે રીચડ એટ હોમ, અમે ઘરે પહોંચી ગયા. શું? અમે ઘરે પહોંચી ગયા હશું. જોજો આ મિસ્ટેક નહીં કરતા. વિલ અને હેવ બંનેની આ બાજુ નથી લાવવાના. આપણો ઓરિજિનલ સહાયકારક ક્રિયાપદ કયું ભવિષ્યની અંદર? તો કે વિલ કાં તો શેલ, તો તમે એને આગળ લાવજો, હેવ ને ત્રીજા નંબર પર જ રહેવા દેજો. ત્રીજું જો, શું અમે જમી લીધું હશે? અમે એટલે કે વી, તો કે શેલ વી. ત્રીજા નંબરનું શું આવે? હેવ. અને જમવું એટલે કે ઈટ નું શું થાય? V3 ઈટન. શેલ વી હેવ ઈટન, શું અમે જમી લીધું હશે? આગળ જુઓ, શું અમે ક્રિકેટ રમી લીધી હશે? ફરીથી વી. સહાયકારક ક્રિયાપદ કયું આવે? શેલ વી. રમવું એટલે તો કે પ્લે, પ્લેનું ભૂતકાળ અને ભૂતકૃદંત થાય પ્લેડ, અને કર્મ કયું છે? ક્રિકેટ. તો કે શેલ વી હેવ, સોરી અહીંયા હેવ આવે. શેલ વી હેવ પ્લેડ ક્રિકેટ, શું અમે ક્રિકેટ રમી લીધી હશે? લાસ્ટ એન્ડ ફાઇનલ જાતે કરજો, બરોબર. અને ના આવડે તો કોમેન્ટ સેક્શનની અંદર તમે જણાવજો. અને વિડીયો ગમે છે લાઈક અને શેર કરજો, અને નેક્સ્ટ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.